જો મિત્રો કેટલા મસ્તીના ફૂલ છે, તમે જોઈ શકો છો. એક નંબર વાડી છે ફૂલની. મિત્રો તમારું ત્રીજા બ્લોગમાં સ્વાગત છે. અને આજે આપણે દ્વારકા મિલનભાઈની દુકાને જ્યાં આવેલી છે ભાદરોડ. ક્યાં આવેલી છે મિત્રો? આ ભાદરોડ છે અને હાઈવે છે. મોવા બાજુ જઈને ભાદરોડ દુકાન આવેલી છે. ક્યાં આવેલી છે મને બતાવું. આ જો એનું પોસ્ટર છે મિલન. આપણે આજે આવ્યા હતા અહીંયા વાળ. તો આવી કંઈક છે મિલનભાઈની દુકાન. તો આ મિલનભાઈની દુકાન છે, આવી કંઈક છે. આજે આપણે આવ્યા હતા વાળ કાપવા. બેસવા માટે સોફો પણ છે. તો આપણે વાળ કાપી લીધા છે અને હવે જઈએ આપણે ભાઈબંધની દુકાને. આપણે ભાઈબંધને ફોન કરીએ તો આપણને લેવા આવે છે ગાડી લઈને. આપણે વાળ કાપી લીધા છે અને આપણે જઈએ ભાઈબંધની દુકાને. આ મારા મામાનો છોકરો છે, સરસ છે. તો વાળ કાપવાના હતા મારે, પણ હવે આપણે ભાઈબંધની દુકાને જઈએ. ત્યાં જઈને બધી મુલાકાત કરીએ ભાઈબંધની દુકાને જવાનો રસ્તો છે. આ બોર્ડ છે. આ રસ્તો આપણે ભાઈબંધની દુકાને જાય છે. તો હું ને મારા મામાનો છોકરો હાલીને આવી ગયા છે ભાઈબંધની દુકાને, જે દરજીનું કામ કરે છે. હાલ આપણે એમની દુકાન આવેલી છે ભાદરોડ હાઈવે, જે ખાઠુરા બાજુ જાય છે. આ ખાઠુરા બાજુ સડક જાય છે. અને આ રે અમારા મામાના છોકરાની ગાડી, અને ઓલી પણ મારા મામાના છોકરાની ગાડી છે. ને આવી કંઈક છે મારા ભાઈબંધની દુકાન. આ મારા તુલસીભાઈ જે છે, જે દરજીનું કામ કરે છે, તમે જોઈ શકો છો મિત્રો. આમાં તુલસીભાઈ સીવે છે લુગડા, જે પેન્ટ શર્ટ લેડીઝ કામ બધું કરે છે, બધું તમને આવડે છે. ને તેમની બાજુમાં જ અમારા ઉમેશભાઈ પણ કામ કરે છે દરજીને. અમારા ઉમેશભાઈ છે. આ દુકાનમાં 3 હંસા છે. આ બધા લુગડા સીવેલા છે, જે તૈયાર થઈ ગયા છે. ઇન્ટરલોકનું મશીન છે, ઇન્ટરલોક કરી રહ્યા છે. આપણે જવાનું છે ઘરે, અને આપણે ભાઈબંધને કાર્ડ લેવાનું છે એરટેલનું. તો આપણે શરદભાઈને કાર્ડ લેવાનું છે, તો આપણે કાર્ડ લેવા જઈએ એરટેલનું. ભાઈબંધને કાર્ડ લેવાનું હતું, તો એરટેલ દુકાને પહોંચી ગયા છે. ભાઈબંધ છે જેમને કાર્ડ લેવાનું છે. બાય બાય, હવે ઘરે જઈએ. કાર્ડ લેવા ગયા હતા, પણ ભાઈબંધની ફિંગર ન આવેલી, તો કાર્ડ લેવાનું રાખ્યું છે બંધ. અને આપણે હવે ઘરે પહોંચી ગયા છીએ. અને તમને મિત્રો અમારો વિડીયો પસંદ આવ્યો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો.